અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. રાજકોટ શહેરના 15 કેન્દ્રો પર PGVCLની પરીક્ષા કે જ્યાં વિદ્યુત સહાયક સહિત અન્ય 3 કેડરની પરીક્ષા યોજાઈ છે. પરીક્ષામાં 7000થી વધુ ઉમેદવારો નોંધાયા. પરીક્ષામાં કૌભાંડ થવાના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ આક્ષેપ કર્યા. પરીક્ષામાં ડમી ઉમેદવાર હોવાના લગાવ્યા છે આરોપ. પ્રેક્ટિકલ પરીક્ષામાં કૌભાંડના યુવરાજસિંહે આરોપ લગાવ્યા છે. 15 કેન્દ્રો પર કુલ PGVCLની પરીક્ષા થઈ રહી છે, જેમાં 7000થી વધુ ઉમેદવારો નોંધાયા છે અને તેમાં કૌભાંડની આશંકા યુવરાજસિંહ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આજે PGVCL દ્વારા વિદ્યુત સહાયક સહિત 3 કેડરની ભરતી છે તેની પરીક્ષા છે તે યોજાઈ રહી છે અને રાજકોટના અલગ અલગ 15 કેન્દ્રો પર આ પરીક્ષા છે તે યોજાઈ રહી છે અને 7000થી વધુ ઉમેદવારો આ પરીક્ષા છે તે આપવાના છે. ત્યારે આ મહત્વની આ પરીક્ષા એટલે છે કે ગઈકાલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા છે તેમણે આ ભરતીમાં કૌભાંડની આશંકા છે તે વ્યક્ત કરી હતી અને કેટલાક પુરાવા પણ છે તે રજૂ કર્યા હતા. ત્યારે આપણે અનેક વિદ્યાર્થીઓ છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો, કઈ પ્રકારની તૈયારી છે? તૈયારી તો કરેલી છે સાહેબ. આશા શું રાખી રહ્યા છો, કારણ કે આ ભરતીમાં કૌભાંડની પણ આશંકા છે તે વ્યક્ત કરવામાં આવી છે યુવરાજસિંહ દ્વારા? આપની આશા શું છે? કૌભાંડ ન થવું જોઈએ, શું આશા રાખો છો સરકાર? તો સારું સાહેબ, એટલો ટાઈમ બગાડીને આપણે પરીક્ષા દેવા આવેલા છે અને 2-3 મહિનાની મહેનત કરેલી હોય એ બધું નિષ્ફળ જાય એવું આશા છે. બિલકુલ, અનેક જગ્યાઓ ભરવામાં કૌભાંડ આની પહેલાંની પરીક્ષામાં થયા હોય તેવા આક્ષેપો છે તે કરવામાં આવ્યા હતા અને આજે જ આ પરીક્ષા છે તે યોજવામાં આવી રહી છે. શું ક્યાંથી આવો છો તમે? રાજકોટ. શું કહેશો, કેટલા ટાઈમથી તૈયારી કરો છો? કારણ કે આ ભરતીમાં કૌભાંડની પણ આશંકા વ્યક્ત કરવામાં આવે છે કે કૌભાંડ કરીને પણ ભરતી કરવામાં આવે છે PGVCL દ્વારા. ના એવું કંઈ અત્યાર સુધી અમારી સામે નથી આવેલું. કદાચ એવું હોય તો શું આશા રાખશો સરકાર પાસે? શું ના, સરકારને કહીશું કૌભાંડ દૂર કરે અને અમને ચાન્સ આપે તૈયારી કરતા હોય વ્યક્તિઓને બધાને. જે રીતના જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં ઉમેદવારો છે. આ વર્ગ 4ની પરીક્ષા છે તે છે અને ઇલેક્ટ્રિક વિદ્યુત સહાયક સહિત 3થી 4 કેડરની આ ભરતી છે તે કરવામાં આવી છે PGVCL દ્વારા. આની પહેલાં પણ PGVCL સામે અનેક આક્ષેપો છે તે થઈ રહ્યા છે. ફરી એકવાર PGVCL સામે યુવરાજસિંહ દ્વારા આક્ષેપો થઈ રહ્યા છે. હવે વિદ્યાર્થીઓ એક પ્રકારની આશા રાખી રહ્યા છે કે કોઈ પણ કૌભાંડ વગર ભરતી કરવામાં આવે. તેઓ ઘણા ટાઈમથી મહેનત કરતા હોય છે, એટલે તેમની મહેનત જો નિષ્ફળ ન જાય, ભરતી જો કૌભાંડથી ભરતી કરવામાં આવે તો તેઓને અન્યાય થાય છે તેવો પણ વિદ્યાર્થીઓ કહી રહ્યા છે. હવે જોવાનું રહેશે કે આમાં યુવરાજસિંહ જાડેજા દ્વારા આ પરીક્ષા પૂરી થયા બાદ આવનારા દિવસોમાં કોઈ પ્રકારનો વધુ એક આક્ષેપ કરવામાં આવે છે કે કેમ. રોનક મજીઠિયા, TV9 રાજકોટ. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH